બાબીલના છે અને એક યુવક બારડોલીના છે। તો આગળ વાત મહીસાગર જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ કે જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં જળાશયોમાં નાહવા પડેલા કુલ 5 યુવકો ડૂબી જવાથી મોત નીપજ્યા છે। એક દિવસ બનેલી આ દુર્ઘટનાના કારણે તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો। માહિતી મુજબ કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા નાકા તળાવમાં કતાર ગામના 4 યુવકો ધૂળેટી રમ્યા બાદ સ્નાન કરવા ઉતર્યા। તળાવ ઊંડાણનો અંદાજ ન આવતા 4 યુવકો ડૂબવા લાગ્યા। સ્થાનિક લોકોએ બચાવવાનું કામગીરી હાથ ધરી, પરંતુ ચારેયને બચાવી શકાયા નહોતા। ડૂબી જનાર યુવકોમાં અમિત કુમાર, વિનોદ, તુષાર, રુદ્રનાથ, જયેશ જશવંત અને વિપુલ જશવંત બારૈયાનો સમાવેશ થાય છે। અને આ સાથે જ તે અમુક લોકો એકબીજાને પરિજનો પણ હતા। નગરપાલિકા ફાયર ટીમને 2 કોલ મળતા એક રાઘવના મોવાડા ગામે નાકા તળાવમાં 4 વ્યક્તિના ડેડ બોડી મળેલ, ત્યાં પીએમ અર્થે ખસેડાયેલ। ત્યારબાદ સલીમ સુલતાન પગીના મોવાડા ગામે સુજના કેનાલમાં એક વ્યક્તિ ડૂબી હોવાની ઘટના મળેલ, પણ ત્યાં જતા વ્યક્તિની ડેડ બોડી લઈ તેજ પ્રવાહમાંથી નીકાળી તાત્કાલિક પોલીસને સુપરત કરેલ છે। JN પરમાર, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર, લુણાવાડા નગરપાલિકા, મહીસાગર।